આ જે લેબગ્રોન ડાયમંડના સર્ટિફિકેશન માટેનું જે લેબ છે એ એક નવો મોટો ધંધો ઊભો થઈ શકે એમ છે અને એમાં કદાચ ઇન્વેસ્ટમેન્ટ વધારે હોઈ શકે, પરંતુ આ એક મોટો ધંધો થવાનો છે અને એ વાત એ પણ બતાવે છે કે લેબગ્રોન ડાયમંડ કેટલું બધું વધવાનું છે. નમસ્કાર. લેબગ્રોન ડાયમંડ ઘણા સમયથી હમણાં ચર્ચામાં છે અને હવે લેબગ્રોન ડાયમંડની ચર્ચા વધે એક એવા સમાચાર સામે આવ્યા છે. મોર્ગન સ્ટેનલીનો એક એવો રિપોર્ટ સામે આવ્યો જે લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા લોકો માટે કદાચ બહુ મોટો ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે મોર્ગન સ્ટેનલીએ એના રિપોર્ટની અંદર એવું કીધું છે કે 2028 સુધીમાં ગ્લોબલ ડાયમંડ સર્ટિફિકેશનનું જે માર્કેટ છે એ $600 મિલિયન વધીને 2028 સુધીમાં $1 બિલિયન સુધી પહોંચી શકે છે. એટલે આ જે લેબગ્રોન ડાયમંડના સર્ટિફિકેશન માટેનું જે લેબ છે એ એક નવો મોટો ધંધો ઊભો થઈ શકે એમ છે અને એમાં કદાચ ઇન્વેસ્ટમેન્ટ વધારે હોઈ શકે, પરંતુ આ એક મોટો ધંધો થવાનો છે અને એ વાત એ પણ બતાવે છે કે લેબગ્રોન ડાયમંડ કેટલું બધું વધવાનું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. અમેરિકાની જાણીતી રિસર્ચ કંપની મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ ડાયમંડ સર્ટિફિકેશનનું અત્યારે જે આખી દુનિયાની અંદર $600 મિલિયન માર્કેટ છે એ 2028 સુધીમાં વધીને $1 બિલિયન થવાની ધારણા છે. અને મોર્ગન સ્ટેનલીના રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે આ એટલા માટે શક્ય બનશે કે લેબગ્રોન ડાયમંડ સર્ટિફિકેશનમાં 25% વધારાને કારણે આ પોસિબલ બનવાનું છે. ડિસેમ્બર મહિનો 2024, ડિસેમ્બર મહિનામાં જ ખાલી આ ખાસ ધ્યાનથી સાંભળવા જેવું છે કે ડિસેમ્બર 2024ના એક જ મહિનાની અંદર ભારતનું જે લેબગ્રોન ડાયમંડનું ઇમ્પોર્ટ છે એ 50% જેટલું વધી ગયું છે, જ્યારે એક્સપોર્ટ છે એટલે નિકાસ છે એમાં 26%નો વધારો થયો છે. એટલે એનો મતલબ એમ થયો કે જે ઇન્વેન્ટરી બિલ્ડઅપ અને માર્કેટ શેર વિસ્તરણ છે એ વાત બતાવે છે. હવે આ ડાયમંડ સર્ટિફિકેશન એટલે શું એ પણ હું તમને થોડુંક સમજાવી દઉં કે અત્યારના જે નેચરલ ડાયમંડ જેના માટે સુરત આખી દુનિયાની અંદર વિખ્યાત છે, જાણીતું છે અને ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગમાં સુરત નંબર 1 છે. તો એમાં જે ડાયમંડ બને એની અંદર 4C બહુ મહત્ત્વનું હોય છે: કલર, ક્લેરિટી, કટ અને કેરેટ. તો આ જે દુનિયાની જે લેબોરેટરીઝ છે એમાં 3 લેબોરેટરી બહુ ફેમસ છે. એક ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ, એક જીઓલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા અને સુરતની અંદર ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ જે સરકારની હસ્તકની સંસ્થા છે, અને બીજું HRD એન્ટોર. આ જે 4 મેજર પ્લેયર છે કે જે સુરતની અંદર ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ થાય એ પછી સર્ટિફિકેશન માટે મોકલવામાં આવે. એટલે નેચરલ ડાયમંડ ઓરિજિનલ છે, આ કલર બરાબર છે, એની ક્લેરિટી બરાબર છે, કેટલા કેરેટનો છે, આ બધું સર્ટિફિકેટ આ બધી જે સંસ્થાઓ છે એ આપે છે. હવે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ ઊભું થયું એને કારણે આ જે સર્ટિફિકેશનનું જે બિઝનેસ છે એ પણ બહુ જબરજસ્ત મોટા પાયે વધ્યો છે. હવે જેવી રીતના નેચરલ ડાયમંડની અંદર સુરતનો ડાયમંડ ઉદ્યોગ નંબર 1 છે, એવી જ રીતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ પણ આખી દુનિયાની અંદર સુરતમાં નંબર 1 છે. કારણ કે દુનિયાની અંદર લેબગ્રોન ડાયમંડનું જે માર્કેટ છે એમાં 29% માર્કેટ શેર ભારતનો છે. એને ભારત પહેલા નંબરે છે. આ તો ભારત કહેવા પૂરતું હોય, પરંતુ સુરત પહેલા નંબરે છે.
કારણ કે ઇન્ડિયા દેશ તરીકે ઓળખાય એટલે ઇન્ડિયા કહેવામાં આવે, પરંતુ લેબ્રોનનો જે સૌથી મોટો બિઝનેસ છે એ સુરતની અંદર છે. એટલે એમ કહી શકાય કે આખી દુનિયામાં સૌથી વધારે માર્કેટ શેર જે લેબ્રોન ડાયમંડનું છે એ સુરતમાં છે. અને વૈશ્વિક ઉત્પાદનમાં એટલે લેબ્રોન ડાયમંડનું જે ઉત્પાદનમાં છે એની અંદર જે ચીન અને ભારતનો જે માર્કેટ શેર છે એ બંને મળીને જ 80% જેટલો માર્કેટ શેર છે. હવે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ જે મેં વાત કરી તમને તમારી સાથે IGI, એ અત્યારે બીજા નંબરની દુનિયાની સૌથી મોટી ડાયમંડ સર્ટિફિકેશન પ્રોવાઈડર કંપની છે. અને અત્યારે આ IGI છે એ લેબ્રોન સર્ટિફિકેશનની અંદર 65% માર્કેટ પર પ્રભુત્વ ધરાવે છે અને સ્ટડેડ જ્વેલરી છે એમાં 42%નું પ્રભુત્વ છે. આમાં પહેલા નંબર ઉપર છે અમેરિકાની જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા, જે આખા માર્કેટ પર 80% જેટલો હિસ્સો ધરાવે છે. ભારતની અંદર IGIનો હિસ્સો 50% જેટલો છે. આ તો જે મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ હતો એની તમારી સાથે વાત કરી, પરંતુ આ એક મહત્ત્વ એ વાતનું બતાવે છે કે લેબ્રોન ડાયમંડ ઉદ્યોગ છે એ એટલો બધો ઝડપથી વધી રહ્યો છે. ખાલી આટલા વખતની અંદર જ લગભગ 15,000 કરોડ રૂપિયાનું માર્કેટ લેબ્રોન ડાયમંડનું ખાલી સુરતમાં બની ગયું છે. એટલા માટે આ કદાચ લેબ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા લોકો માટે જે પ્રમાણે મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ કહેવામાં આવ્યું કે લેબોરેટરીનો જે સર્ટિફિકેશનનો બિઝનેસ છે એ વધી જાય તો લેબ્રોન સાથે સંકળાયેલા લોકો માટે કદાચ એક મોટો બિઝનેસ પણ સામે આવે કે સર્ટિફિકેટ માટે જેવી રીતના IGI, GIA, HRD એન્ડ્રોઇડ જેવી ખાનગી કંપનીઓ છે એવી કંપનીઓ અહીંયા આગળ સુરતના લોકો પણ ખોલી શકે. કદાચ ઇન્વેસ્ટમેન્ટ એની અંદર બહુ મોટું થાય, પરંતુ એક લેબોરેટરીનો બિઝનેસ પણ મોટા પાયે વધી શકે. અને આ સર્ટિફિકેશનનો બિઝનેસ વધશે એનો મતલબ એમ છે કે લેબ્રોન ડાયમંડ બહુ ઝડપથી વધવાનું છે. અને કેન્દ્ર સરકાર પણ અત્યારે આ લેબ્રોન ડાયમંડને ખાસું પ્રોત્સાહન આપી રહ્યું છે. એનું કારણ એ છે કે આ લેબ્રોન ડાયમંડને કારણે વિદેશી હુંડિયામણ બહાર જતું નથી. નેચરલ ડાયમંડની અંદર તમારે ડોલરમાં મોકલવું પડે, અહીંયા તો અહીંયા જ બને છે. એટલે જે મતલબ કે વિદેશી હુંડિયામણ ઘણું બધું બચાવી શકે એમ છે લેબ્રોન ડાયમંડ. એટલા માટે લેબ્રોન ડાયમંડ, અને બીજું કે લેબ્રોન ડાયમંડ નેચરલ ડાયમંડ કરતાં સસ્તા પણ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.